તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે તો બનાવી હતી ભાજી. તો તેના માટે ફુલાવર, વટાણા, બટાકા અને ગાજર સુધારી લીધા છે. હવે તેને આપણે ગરમ પાણી કરી લઈશું. હવે તેને તેમાં નાખી દઈશું. હવે તેને ગરમ પાણીમાંથી ધોઈ અને આપણે એક કુકરમાં તેને બાફવા માટે મૂકી દઈશું. તો તમે પણ આજે શું બનાવ્યું હતું તે કોમેન્ટ કરીને મને જણાવજો. હવે આપણે કુકરમાં તેને બાફવા માટે મૂકી દીધું છે. તેમાં આપણે થોડુંક મીઠું પણ નાખી દઈશું. પછી જુઓ કુકરની સીટી વાગી રહી છે. પછી બફાઈ ગયું. હવે તેને આપણે મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, ગરમ મસાલો, જીરું, ધાણા, લસણ, મરચું, હળદર બધું આપણે એક વાટકીમાં લઈ લીધું છે. તો આપણી ભાજી પણ મેશ કરી લીધી છે. હવે આપણે એક કઢાઈ મૂકી દઈશું. તેમાં તેલ નાખીશું. પછી તેમાં જીરું નાખી દઈશું. જીરું તતડે એટલે તેમાં આપણે ગરમ મસાલા નાખી દઈશું. પછી લીલું મરચું નાખી દઈશું. પછી ડુંગળી કાપી હતી તે પણ નાખી લઈશું. થોડીક વાર તેને સાંતળી લઈશું. પછી તેમાં આપણે ટામેટાં નાખી દઈશું. ટામેટાં નખાઈ જાય એટલે પછી થોડીક વાર તેને સાંતળી લઈશું. પછી જે આપણે બધા બેસિક મસાલા બનાવ્યા હતા તે પણ તેમાં નાખી દઈશું. થોડીક વાર માટે હલાવી લઈશું. પછી તમે જોઈ શકો છો કે ભાજી જે આપણે મેશ કરી લીધી હતી તે પણ તેમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ભાજી બનીને છે તૈયાર. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર તેલમાં થોડું કકડાવી લીધું હતું તે પણ તેમાં એડ કરી લઈશું. તો તેના માટે તીખાશ પણ સારી લાગે ને એટલા માટે. તો તમે જુઓ ભાજી પણ સરસ બની ગઈ છે. હવે આપણે જુઓ ભાજી તૈયાર છે. હવે એક સાઈડ આપણે પૂરી બનાવી હતી તો થોડીક પૂરી પણ બનાવી લઈશું. તો પૂરી પણ તળાઈ રહી છે. હવે થોડીક રોટલી પણ બનાવી છે. તો જુઓ રોટલી ચડી રહી છે. તો જો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. જો રોટલી તૈયાર છે. રોટલી તૈયાર છે. તો તમે પણ આવી જાઓ જમવા. આવજો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બોલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ